કે ભાવમાં હરેક ચીજના અંદર કે ભાવ ઓછો કરે, નતર પછી આ ગરીબ પબ્લિક, ગરીબ બહેનો અને ગરીબ ભાઈઓ આ ગરીબ પ્રજા કઈ રીતે જીવશે? તો અત્યારની સ્ત્રીને ઘર ચલાવવું બહુ અઘરું પડી રહ્યું છે. દરેક વસ્તુના ભાવમાં સ્ત્રીને બહુ વિચારીને મતલબ ઘર ચલાવવું પડે છે. અમારે તો દલાલીથી વેચવાનું હોય છે, ખેડૂતો ઉપર જ માર હોય છે, એમને ભાવ ઓછો મળતો હોય, 2 નંબર શાકભાજી હોય તો અડધો ભાવ બી ના મળે, એવી પોઝિશન થાય છે. ખેડૂત બિચારો રડતો રડતો જાય પાછો. તો બી આપણા બીજા કરતી ગુજરાતમાં વેજીટેબલ તો બી સારું અને સસ્તું વ્યાજબી ભાવમાં પડી રહે. મારા હિસાબે તો હું કહું છું, તો બી સરકારને કહેવાનું એટલું માનવું તો હવે કે થોડુંક રાહત કરો, બધું વસ્તુમાં ઓછા ભાવ થાય એવી વિનંતી. તો એવું નથી કે આ વસ્તુના ભાવ નથી વધે, હરેક ચીજના પાછળ ભાવ વધે છે. એટલે આવક ઓછી છે, એના હિસાબે શાકનો ભાવ થોડો વધારે છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું યશ. ગુજરાત પ્લસ આજે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવ્યું છે, ત્યારે દિવસે ને દિવસે અત્યારે હાલમાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે. સ્વાભાવિક છે કે રશિયા યુક્રેન યુદ્ધ પછી, અમેરિકા ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધ પછી તેલ, ગેસ, કાચું તેલ, ઈંધણ જે છે તે મોંઘું થઈ રહ્યું છે. ઈંધણ વધે છે ત્યારે બજેટ લોકોના ખોરવાય છે. જે આવક હોય છે, જે ઇન્ડિયાની અંદર જે જહાજો આવતા હોય છે ગેસ અને કાચા તેલના, તે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, ત્યારે શાકભાજીના તમામ વસ્તુઓના ભાવ વધતા હોય છે. ત્યારે આજે આપણે સીટીએમના જે શાક માર્કેટ છે તે વિસ્તારની અંદર આવ્યા છે, ત્યારે અહીંયા વેપારીઓ અને જે ગૃહિણીઓ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે ગૃહિણીઓનું બજેટ કેટલું ખોરવાયું છે અને વેપારીઓ ઉપર શું અસર પડી છે આ મોંઘવારી. કેટલા વર્ષથી આ શાકભાજી? 25 વર્ષ. અત્યારે હાલમાં મોંઘવારી વધી રહી છે દિવસે ને દિવસે, દરેક જગ્યાએ મોંઘવારી છે, ખાસ કરીને ખેડૂતો માટે. ખેડૂતો અત્યારે બિયારણ બી મોંઘું છે, જે પેકિંગ કરવા માટે જબલા આવે થેલીઓનું ડબલ ભાવ થઈ ગયો છે. બહારથી કેમિકલ આવતું નથી પ્લાસ્ટિકનું, એના હિસાબે મોંઘું છે. એ સિવાય મજૂરના ભાવ બી વધી ગયેલા છે. સ્વાભાવિક છે, મોંઘવારી દરેકને નડવાની છે. તેમ છતાં બી ખેડૂતો માલ લઈને આવે છે, એમને ભાવ નથી મળતા, માલ ખર્ચા નીકળે છે, વીણવાના ખર્ચા બહુ મોંઘા થઈ ગયા છે. અને જ્યારે અમે અહીંથી સેલ કરીએ છીએ તો લઈ જવાવાળા ગ્રાહકોને બી તકલીફ છે. માલ બધો વેચાય ને ગરમીનો બીજા દિવસ સવારે ખરાબ થઈ જાય, એટલે એમને પૂરી મૂડી બી નથી બનતી. એમાં વચ્ચે પીસાવાનું દલાલોને જ હોય છે, મૂડી ઓછી આવે તો અમારે જ નુકસાન થાય છે મોટા ભાગે. ઘણી વખત ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને શાકભાજી પણ ખરાબ થઈ જતા હોય છે. ખેડૂતોના પ્રશ્નો જે છે, કારણ કે જે રીતે માવઠું પડતું હોય છે તેને લઈને શાકભાજી, ફળ ફ્રૂટ એને પણ નુકસાન થતું હોય છે. પછી કઈ રીતે આગળ આપ વેપાર કરો છો? અમારે તો દલાલીથી વેચવાનું હોય છે, ખેડૂતો ઉપર જ માર હોય છે, એમને ભાવ ઓછો મળતો હોય, 2 નંબર શાકભાજી હોય તો અડધો ભાવ બી ના મળે, એવી પોઝિશન થાય છે. ખેડૂત બિચારો રડતો રડતો જાય પાછો. ત્યાં ઘરે જાય એટલે એને ખર્ચા બી નથી પૂરા થતા. તો સરકારને શું અપેક્ષા, સરકાર પાસે શું અપેક્ષા રાખો? આ જે બધું છે શાકભાજી, અનાજ, કઠોળ બધું ખેતરમાં પાકતું ધાનની છે, અને જે મશીનમાં પાકે છે જે વસ્તુઓ ઘર યુઝ માટે, તે લોકો તો પોતાનો ખર્ચો ને નફો ચડાવીને જ ભાવ એમઆરપી મૂકતા હોય છે. ખેડૂત બિચારો જાય તો ક્યાં જાય, એમઆરપી ક્યાં મૂકવા જાય? અને ખુદની વેલ્યુ નથી અત્યારે, માંડ ખેતી કરી રહ્યા છે ખેડૂતો. તો સરકારે સમજવું જોઈએ કે હવે મિનિમમ ભાવ લેવો જોઈએ શાકભાજીમાં. સરકાર તો 2014 ની અંદર જ્યાં પ્રધાનમંત્રી ગુજરાતના છે ત્યારે એવું કહેતા હતા કે અચ્છે दिन आएंगे. આપ શું માનો? दिन अच्छे आए पर सबने महंगाई क्या करेंगे? તે વખતે પણ બીજેપી અને જે અન્ય પાર્ટીઓ હતી તે પણ મોંઘવારીના, તે વખતે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં અને સ્ટેટમાં ભાજપની સરકાર હતી, ત્યારે પણ કહેતા હતા કે મોંઘવારી વધી રહી છે, 50 પૈસા વધતા તો એ વિરોધ થતો હતો. આજે 5 રૂપિયા 10 રૂપિયા દરેક વસ્તુની અંદર વધી રહ્યા છે. વધી રહ્યા છે એનું કારણ મેઇન છે કે જે ખેતીવાડી એગ્રીકલ્ચર હોય છે, 70-75% ખેતી ઉપર નભે છે ઇન્ડિયાની પબ્લિક. હવે ખેતીવાડીમાં જે સમજો કે 40-50% તો વરસાદી
વરસાદ ઉપર ખેતીવાડી થાય છે. જ્યારે વરસાદ જ ઓછો આવતો હોય તો ખેતીવાડી ક્યાંથી થવાની? તો બધી બાજુના પ્રશ્નો ઊભા થયા છે. આજે પોતાનું ઘર કઈ રીતે ચલાવવું એ મોટો પ્રશ્ન છે ખેડૂતોને. સરકાર પાસે અપેક્ષા તો હવે પુરવઠો મળતો ઓછો હોય ત્યારે ભાવ વધી જતા હોય છે. શાકભાજીમાં બી એવું હોય છે, પણ શોર્ટ પીરિયડ માટે હોય છે, લોંગ ટાઈમ માટે નહીં. એટલે ભાવ ઓછા થશે. ભાવ ઓછા તો થાય, પુરવઠો વધી જાય તો ભાવ ઓછા થવાના છે. કેટલા વર્ષથી ધંધો શાકભાજીનો કરો છો? એથી ધંધો 15 વર્ષથી કરીએ છીએ. અત્યારે દિવસે ને દિવસે શાકભાજીનો ભાવ વધી રહ્યા છે, કઈ રીતે જુઓ છો આપ? તો દર ઉનાળામાં તો ભાવ તો વધતા આવે છે અને દિવસે દિવસે ખેતી ઓછી થતી જાય છે. જોતા જાઓ, જ્યાં જોઈએ ત્યાં ફ્લેટો બધા ખેતીવાડી કરવા માંગતા નથી અને હર ઉનાળામાં સબ્જીની તો આવક ઓછી થાય જ છે. ગરમી એટલી પડે, આ વખતે 24-25 કિલો 45 સુધી ગરમી પડી છે. આવક ઓછી છે શાકભાજીમાં. તો બી આપણા બીજા કરતી ગુજરાતમાં વેજીટેબલ તો બી સારું અને સસ્તું વ્યાજબી ભાવમાં મળી રહે મારા હિસાબે તો હું કહું છું. તો બી ડુંગળી બટાકાના ભાવ વધતા હોય છે, લીંબુના ભાવ વધતા હોય છે, તો શું આવનારા સમયની અંદર શાકભાજીના ભાવ વધશે ખરી? આવનારી જો હવે તો ખેતીવાડી ઓછી થતી જાય એટલે ભાવ તો તમે એના ઉપર લગાવી જ શકો છો. હર વખતે ઉનાળા વખતે બી લીંબુ 120 રૂપિયા સુધી પહોંચ્યા હોલસેલ ભાવમાં. તો હવે ચોમાસાની અને season આવશે. હવે તેને કઈ રીતે ચોમાસામાં લગભગ હવે આવતા મહિનાથી જો વરસાદ આવી ગયો તો ગૃહિણીઓ બધાને લાગે છે કે ભાવ ઘટાડો થાય એવો લાગે છે. અત્યારે બધું શાક 80 રૂપિયા કિલો 60 રૂપિયા કિલો કોઈ શાક નહીં અને મોટા ભાગે તો અંદરથી વેજીટેબલ ખરાબ બહુ નીકળે છે. એમ સારી વસ્તુ બહુ ઓછી આવે છે. ખેડૂતોને એ અંગે વળતર પણ સારો પાક થતો હોય છે, તો ખેડૂતોને વળતર પણ નથી મળતું. તો ખેડૂતોને લઈને આપનું શું વિચારધારા છે? ખેડૂતોને તો પહેલા કરતી હતા ખેતી ઓછી થઈ તો મારા હિસાબે તો ત્યાં ખેડૂતોને મળતર સારું જ છે. ભાવ જોવા જઈએ તો એ પ્રમાણે પણ વળતર નથી મળતું. એ બી ઓછું અમુક વાર જે શિયાળામાં વળતર એટલું નહીં મળતું પણ જે ઉનાળામાં બીજું તો સારો એમને ભાવ મળે છે. અમે અમારી દ્રષ્ટિએ અમે ખરીદી કરીએ એટલે એ પ્રમાણે જોવા જઈએ તો અને સરકાર એમ કહેતી હતી કે ભાઈ અચ્છે દિન આएंगे, મોંઘવારી ઓછી હા, થશે. એ તો મોંઘવારી તો હવે વધતું જાય છે. મોંઘવારી તો હવે કસ્ટમર જો પહેલા શાકભાજી કિલો 2 કિલો ભેગું લઈ જતા ને અત્યારે 500 ઉપર સબ્જી વેજીટેબલ આવી ગયા છે. હવે ગૃહિણી શાકભાજીમાં આમાં વધારે એટલે વિચાર કરે કે પછી પેટ્રોલમાં જોવા જઈએ તો એટલા ભાવ બધા મોંઘવારી એટલા અનાજ બીજા બધા એટલા મોંઘવારી વધી ગઈ છે. ગૃહિણીઓ બી અત્યારે લોકો પેલા શાકભાજી જાણે કે ભેગું અઠવાડિયું લઈ જતા અત્યારે 2 દિવસનું જ લઈ જાય છે. ભાઈ રોજ તાજું ખાવ કઈ એટલે મોંઘવારી તો અત્યારે ખૂબ નડે છે. કોઈ આટલા વર્ષથી ધંધો કરો છો, ઘણા ગ્રાહકો આપની સાથે બંધાયેલા પણ હશે, ત્યારે ક્યાંક માર્જિનિંગ કરવાનું એવું કઈ કોઈ ગ્રાહક કહે છે, કોઈ ગૃહિણી કહે છે? હા, કે જ છે ને મહેન્દ્રભાઈ, કે જ છે ને કે ભાઈ આટલા બધા હવે વેજીટેબલ એટલે રોજ મહેન્દ્રભાઈ તાજું શાક ખવડાવો, પેલા ખાલી બગાડતા એના કરતી કે અત્યારે તમે જોવા જઈએ તો પેટ્રોલના બીજા કઠોળના કેટલા ભાવ છે. સ્કૂલનો જોવા જઈએ તો છોકરાઓની ફીસ, સ્કૂલની ફીસો કાઢતા જ્યાં પેલા જેવું બજેટ હવે નથી, ખોરવાઈ ગયું છે. બધા વેપારી બધી વસ્તુમાં તેલના ગેસના બાટલામાં જોવા જઈએ તો લોકોને બહુ કડક છે અત્યારે. સરકારને શું કહેવા માંગો છો? સરકારને કહેવાનું એટલું માનવું તો હવે કે થોડુંક રાહત કરો, બધું વસ્તુમાં ઓછા ભાવ થાય એવી વિનંતી મોદી સાહેબને. કેટલા વર્ષથી ધંધો કરો છો શાકભાજીનો? શાકભાજીનો ધંધો લગભગ 35 વર્ષથી કરીએ છીએ. શાકભાજીના ભાવ વધ્યા છે, ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ તો એ છે કે મારું કહેવાનું કે જ્યારે અમે ત્યાં મોટા બજારમાંથી જમાલપુરમાંથી અમે જ્યારે ધાણા 30 રૂપિયા કિલો લાવતા હતા, 25 રૂપિયા કિલો લાવતા હતા, એની જગ્યા ઉપર અત્યારે 80 રૂપિયા લાવીએ છીએ, 70 રૂપિયા 80 રૂપિયા. તો અમારે અહીંયા આગળ 120 અને 120 અમને વેપારી ના આપે, મતલબ નાના વેપારી અહીંયા આવે એ અમને 120 ના આપે તો અમારે 90 રૂપિયા આપવા પડે. 80-90 અમારે આપવા પડે. તો અત્યારે હાલમાં શાકભાજીના શું ભાવ છે? દરેક વસ્તુના છે. મરચાના છે, ધાણાના છે, લીંબુના છે. લીંબુ અત્યારે 40 રૂપિયા કિલો દેતા હતા, 30 રૂપિયા 40 રૂપિયા, અત્યારે 60 રૂપિયા કિલો લાવીએ છીએ. ગ્રાહકને 10ના 2 તો પોસાય નહીં. ગ્રાહક એમ કે 10ના 3 આપણ 4 આપણ, તો એ કસ્ટમર અમારું જતું રહે. ત્યાંથી સસ્તું મળે તો અમે અહીંયા સસ્તું વેચીએ ને, પણ ત્યાંથી તમને સસ્તું ના મળે તો અમે અહીંયા ગ્રાહકને કેવી રીતે
પ્રધાનમંત્રી તો એમ કહે છે કે ભાઈ હું ગુજરાતનો પુત્ર છું, બહેનોને કંઈ પણ તકલીફ પડે તો મને એક પત્ર લખજો. તો અત્યારે પરિસ્થિતિ આખી વિપરીત છે, શું કહેશો તેને લઈને? પત્ર લખવો જોઈએ બહેનોએ, ગુજરાતની બહેનોએ? હા, લખવો જોઈએ, જરૂર જરૂર લખવો જોઈએ. ગેસના બાટલાના ભાવ વધ્યા છે, તેલના પણ ભાવ વધ્યા છે, તેને લઈને શું કહેશો? ચીજના વધ્યા છે. જો એવું નથી કે આ વસ્તુના ભાવ નથી વધ્યા, હરેક ચીજના પાછળ ભાવ વધ્યા છે. ટમાટર પાછળ વધ્યા છે, લીંબુ પાછળ વધ્યા છે, ડુંગળી બટાકા પાછળ વધ્યા છે. જે અમે 10 રૂપિયાના દાણા આપીએ પણ ગ્રાહકને ના પોસાય, એ અત્યારે અમારે 20 રૂપિયાના આપીએ તો ગ્રાહક કે 20 રૂપિયાના, એ માણસને કેટલું જોઈએ? અમુક બે જણ વાળા હોય તેમ કે 5ના આપો ને, તો પહેલા અમે 5ના આપી શકતા હતા. 30 રૂપિયા 25 રૂપિયા કિલો દાણા હતા ને તો અમે ગ્રાહક ખુશ થઈ જાય. અમે નાના વેપારી છીએ, બરોબર, અને અમે બી સામે ના આપીએ તો ગ્રાહક નિરાશ થઈ જતું. એટલે અમારે બી ગ્રાહકને તો અમારે સસ્તું મળે તો અમે સસ્તું વેચીએ. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો છેલ્લે? એ જ કે ભાવમાં હરેક ચીજના અંદર એ ભાવ ઓછો કરે, નતર પછી આ ગરીબ પબ્લિક, ગરીબ બહેનો અને ગરીબ ભાઈઓ, આ ગરીબ પ્રજા કઈ રીતે જીવશે? હજી શું પોઝિશન આવશે? હું તો મારા બાળકોને એવું કહું છું કે બેટા અમે તો જીવી લીધું, અમારું તો જો 60 વર્ષની મારી ઉંમર થઈ, મારા બાળકોને એમ કહું છું કે તમે કઈ રીતે જીવશો? હજી પાછળ કેવી પરિસ્થિતિ આવશે? મારા બાળકોને તો હું સમજાવું કે બધે તો ના સમજાવી શકું, પણ ઘરમાં એટલું સમજાણ. અત્યારે મોંઘવારી ખૂબ વધી રહી છે, શાકભાજીના ભાવ વધી રહ્યા છે, ગેસના સિલિન્ડરમાં ભાવ વધી રહ્યા છે, ઘરની દરેક ચીજ વસ્તુમાં મોંઘવારી ખૂબ વધી રહી છે. તો અત્યારની સ્ત્રીને ઘર ચલાવવું બહુ અઘરું પડી રહ્યું છે. દરેક વસ્તુના ભાવમાં સ્ત્રીને બહુ વિચારીને મતલબ ઘર ચલાવવું પડે છે. તો આ કૂદકે ને ભૂસકે વધી રહી મોંઘવારી અંકુશમાં આવે એવો કોઈ ઉપાય ખરો કે જે સ્ત્રીને અઘરું ઘર ચલાવવા માટે કંઈક અઘરું ના પડે એમ? આપ પહેલા ગૃહિણી છો, આપ પહેલા કેટલા હજારમાં ઘર ચલાવતા હતા ને હવે કેટલા હજારમાં ઘર ચલાવવું છે? કારણ કે બધું સ્કૂલની ફી, પછી તેલના ભાવ, ગેસના સિલિન્ડરના ભાવ, બધી વસ્તુમાં મોંઘવારી વધારી છે. તો અત્યારે કેટલી કઠિન પરિસ્થિતિ? અત્યારે કઠિન પરિસ્થિતિ એવી છે કે પહેલા તો મિનિમમ જે લેડીઝને લાવવી પડતી ચીજ વસ્તુમાં 15 થી 20 હજારમાં ચાલતું હતું, પણ અત્યારે એટલામાં ચાલી શકતું નથી, એનાથી પણ વધારે ખર્ચ થઈ રહ્યો છે. તો લેડીઝને માટે આ પરિસ્થિતિ બહુ કપરી છે કે ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા ભાવમાં બહુ અઘરું પડી રહ્યું છે. સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે અપેક્ષા રાખીએ કે આ બધા ભાવમાં મતલબ ભાવમાં અંકુશ લાવે એમ કે સ્ત્રી. પ્રધાનમંત્રી તો એમ કહેતા હતા કે હું અહીંયાનો જ છું, મારી બહેનોને સહેજ પણ તકલીફ પડે તો મને પત્ર લખજો. હું બેઠો છું, તમારો ભાઈ છે દિલ્હીની ગાડી પર, તો તેને લઈને શું કહેશો કે પત્ર લખજો આપ? કારણ કે એક ભાઈએ કહ્યું હતું બહેનોને તો ગુજરાત. અમારા તરફથી તમે આગળ રજૂઆત કરી શકો છો. બધી બહેનોના ભાઈ આગળ બેઠા છે તો એમને અમારા તરફથી તમે રજૂઆત કરી શકો છો. નારાયણભાઈ, અત્યારે હાલમાં શાકભાજીના ભાવ વધ્યા છે, શું કહેશો તેને? શાકભાજીમાં એવું છે ને, આ ફેરી ગરમીનો પારો થોડો વધારે છે અને શાક બી થોડું બગડી ગયું છે બધું, એટલે આવક ઓછી છે, એના હિસાબે શાકનો ભાવ થોડો વધારે છે. ભાવ વધી રહ્યા છે ત્યારે ગૃહિણીઓના બજેટ પણ પૂરવાયા છે. મતલબ કે શું, ડીઝલના ને પેટ્રોલના ને થોડા ભાવમાં વધારો આવ્યો છે, એના હિસાબે શાકભાજીમાં જે ભાડું ને બધું વધારે પડે છે ખેડૂતોને, એટલે થોડો ભાવમાં વધારો થયો છે. અત્યારે કેટલી ગાડીઓ આવે છે શાકભાજી, કેટલા લોકો અત્યારે હાલમાં પરિસ્થિતિ? અત્યારે એવું છે કે નાની મોટી અમારે આ એપીએમસી માર્કેટ નથી, નાની માર્કેટ છે, એટલે કરીબન અહીંયા 30 થી 40 ગાડીઓ નાના નાના ટેમ્પો આવે છે ખેડૂતો ડાયરેક્ટ લઈને, અને ડાયરેક્ટ ખેડૂતોનું વેચાણ થાય છે.